હરિયાણાની તમામ 90 વિધાનસભા સીટો માટે ચાલી રહ્યું છે મતદાન। પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ અને જેજેપીના દુષ્યંત ચૌટાલા સહિત 1031 ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં થશે કેદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રને 56,000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ। મેટ્રો ટ્રેનને પણ આપશે લીલી ઝંડી। પીએમ સન્માન નિધિનો હપ્તો પણ કરશે જાહેર। जम्मू काश्मीરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ। સર્ચ ઓપરેશન યથાવત। ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન। છત્તીસગઢના બસ્તરમાં 30 નક્સલીઓ મરાયા ઠાર। મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો જપ્ત। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, માર્ચ 2026 સુધી દેશ નક્સલવાદથી થશે મુક્ત। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના મંદિરે કર્યા પૂજન અર્ચન। માણસામાં અત્યાધુનિક 425 બેડની હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત। મેડિકલ કોલેજ બનાવવાની પણ કરી જાહેરાત। 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચંદ્રાસળ તળાવનું પણ કર્યું લોકાર્પણ। ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સહકારી ક્ષેત્રે નીતિ વિષયક નિર્ણયો લેવાયા હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં એડીસી બેંકના શતાબ્દી સમારોહની કરાઈ ઉજવણી। ગાંધીનગરના અડાલજ સ્થિત હીરામણી આરોગ્યધામનું પણ કર્યું લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છ જિલ્લામાં 117 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। માતાના મઢ ખાતે મા આશાપુરાના ચરણોમાં ઝુકાવ્યું શીશ। શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ પર માંડવીમાં નવીનીકરણ પામેલા ક્રાંતિ તીર્થનું કરાશે લોકાર્પણ। ₹5,600 કરોડની ડ્રગ્સની ખેપમાં કોંગ્રેસની સંડોવણી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો આરોપ। કહ્યું, ઘટનામાં કોંગ્રેસના એક પ્રમુખ વ્યક્તિની સંડોવણી ખૂબ જ ખતરનાક અને શરમજનક। કેન્દ્ર સરકાર નશામુક્ત ભારત માટે ઝીરો ટોલરન્સની અપનાવી રહી છે નીતિ। તો શારદીય નવરાત્રિનો આજે ત્રીજો દિવસ। આજે માતા ચંદ્રઘંટાની આરાધનાનો અવસર। ગઈકાલે નવરાત્રિના બીજા દિવસે રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા યોજાયો તલવાર રાસ। તો સુરેન્દ્રનગરના પૌરાણિક ગરબામાં ફક્ત પુરુષો ગરબે ઘૂમ્યા।